બોલો ને ભાઈ, રમણીકભાઈ કોટલિયા બોલું છું. વોટ્સએપમાં કઈક મેસેજ લખ્યો ને ડિલીટ કર્યો ને મેં કીધું આ ભાઈને કઈક તકલીફ લાગે છે, કીધું લાવો ફોન કરી જો. એમાં સાહેબ એવું છે ને કે મને લખતા નતો આવડતું, એટલે પછી મેં કીધું કાગળમાં અરે લખી યાર, ફોટો. મારા ખેડૂત મિત્રોને છે ને નિયમમાં રહીએ ને એટલું આવડે ને એટલે ઘણું. જો તમે વોટ્સએપમાં મેસેજ ડિલીટ કર્યો તોય મેં તમને ફોન કર્યો, ડાયરેક્ટ ફોન કરીને તો એને ખખડાવું છું, વાત નથી કરતો, કારણ કે નિયમ ભંગ કરે છે. યાર મને ફાવતું નથી. મને ખબર છે કે જે ખેડૂતને ફાવતું નથી એને જ હું માર્ગદર્શન આપું છું. જેને પૈસાની સગવડતા છે, જેને કંઈક આવડે છે, એ તો ગમે ત્યાંથી મેળવી લેશે. પણ જે ખેડૂતો નિયમ ભંગ કરે છે ને, કે મને સારી રીતે શાંતિથી જીવવા નથી દેતા, હુવા નથી દેતા, એને હું જવાબ નથી આપતો. કે જે ડાયરેક્ટ મારા બેટા ગમે ત્યાંથી ફોન મેળવી લે, પરબારો માસીન દીકરાને કેમ ફોન કરતો એમ પરબારો ફોન કરે, એ પાછો એવી અપેક્ષા રાખે સાહેબ મને જવાબ આપે, કેમ જાણે નવરો જ બેઠો હોય. હાવ હાલો બોલો, તમને શું પ્રશ્ન છે? લખતા ન આવડે કઈ નહીં, હું તમારી પાસે રૂબરૂ પહોંચી ગયો. સાહેબ હું તમને એક વાત કરું. બે કરો ને. મજૂર માંડીને ફેરવા પડું છું, પછી ફોન કરું, મેસેજ મોકલું, તમે કેવા એક સાઈડમાં ઉભા રહીને વાત કરી લ્યો ને પહેલા. શું વિષય શું છે એટલું કહી દો ખાલી. વિષયમાં ખેતીવાડી 15 વર્ષ પહેલા લીધી હતી ને, હા, તો હવે આજે એના વારસદારે કોર્ટમાં દાવો દાખલ કર્યો કે દસ્તાવેજ કેન્સલ કરી નાખો ને, જમીનો વેચી કે એવું, અને રેગ્યુલર છે આખું બધું મારું સાહિત્ય. એ ફાઇલ બધી મને મોકલજો, વોટ્સએપમાં વાંચી દઈશ. અને ચિંતા કરો માં એક કોઈ તમને ટૂંકો જવાબ તો આપી દઉં, પછી લાંબી વાત માટે ભલે પછી નિરાતે ફોન કરજો. ફોન નહીં કરતા પણ મેસેજ કરજો. મેસેજ જુઓ, કોઈ ચિંતા કરો માં, એનો અધિકાર છે કેસ કરવાનો, ભલે કર્યો, તમે એના જવાબ તમારો વકીલ આપશે. તમે શુદ્ધ બુદ્ધિપૂર્વક ના ખરીદનાર છો. એકવાર ખરીદનારે દસ્તાવેજ કર્યો, બધા ભાઈઓ સાંભળી લે કે ખરીદનારે શુદ્ધ બુદ્ધિપૂર્વક દસ્તાવેજ કર્યો, 7 નંબરમાં એનું નામ ચડી ગયું, તો આવા વાંધા વચકા ઉભા કરવા વાળા હોય છે. કૂતરાની હડી જેમ ચાવે ને એમ હડી ચાવવાની ઈચ્છા થાય એને, સમજ્યા? આના માટે હલકા શબ્દો એટલા માટે વાપરું છું કે આ માણસ જે છે નાલાયક કહેવાય. એકવાર બાપ દાદાએ વેચી નાખેલી જમીન ઉપર પાછો અધિકાર જમાવવા માંગે છે. ઘણા ફોન થી મને આવું પૂછે કે સાહેબ આવું કરીએ. હમણાં એક ભાઈ આવું સીધો સાધો હતો, સાહેબ આવું કરું, અને આવા 15 વર્ષથી થઈ ગયા. કાંઈ ચિંતા કરો માં, એક વાર દસ્તાવેજ તમારી પાસે છે, તમને હેરાન કરશે, તમારે હેરાન થવું પડશે કોર્ટમાં જઈને, પણ કઈ ઉકેલી નહીં લે તમારું. હા સર, કોર્ટમાં વિયો ગયો છે, દાવો દાખલ કર્યો છે ને કોર્ટમાં. હા ભલે, કઈ વાંધો નહીં, તમે ઉપાધિ કરો માં, કઈ થશે નહીં, ખીલી લાગશે નહીં. કબજો તમારી પાસે છે ને બધું, બસ ચિંતા કરો માં. તમે કાયદેસરના ખરીદનાર છો, ડ્યુટી ઉપર પૈસા દીધા છે, કાઠિયાવાડી ભાષામાં કહીને તો સમજ્યા ને, કઈ મફત નથી થતા, પૈસાની કમાણી છે. બીજી વાત એ છે કે મેં લીધું ત્યારે મકાનની ખેતીવાડી હું હતું નહીં, ખાલી નહીં કરતા, એટલે એને આ પ્રશ્ન તમે ભૂલ કરી યાર. આવે એટલે પરબારો કાઢી મુકાય બાયણે, નાડી નેફો બધું તારો લેતો જાય, લેંગો ટીંગાડવો નથી કહી દેવાય. નાડી હોય તો નાડી લેતો જા, દોરી બાંધી હોય. કુટુંબ ને નાતે શરમમાં મેં ખાલી કરાવવું અઘરું. એ કબજાનો પ્રશ્ન જુદો થઈ ગયો, માલિકી હકનો પ્રશ્ન જુદો થઈ ગયો. એમાં કોણ રહે છે? એના જ વારસદારો રહે, બીજા કોઈ રહે છે? એના વારસદાર છે. એ તમારે કાઢવા અઘરા થઈ ગયા. હા, હંમેશા ખાલી કબજો પેલા કરાવાય. દસ્તાવેજમાં એક શબ્દ લખાઈને આવે છે, શાંત ખાલી નિર્ભય કબજો. તમામ દસ્તાવેજની અંદર આ શબ્દો લખવામાં આવે ને આવે જ. તો શાંત ખાલી નિર્ભય કબજો મને મળી ગયેલ છે, એનો મતલબ એ થયો કે અંદર કોઈ રહેતું નથી, એવું લખેલું આવે છે ને. હા, એની દોરી, નાડીની દોરી કાઢીને નાડી બાંધીને લેંગો ટીંગાડ્યો હોય ને તો એ હું લેતો ગયો છે, એનો મતલબ એવો થાય. એટલે કોઈનો લેંગો ટીંગાવા નહીં દેવાનો, નાડીએ રાખવા નહીં દે, બધું તો ભેગું લેતો જા ભાઈ. હવે એ માનવતાના હિસાબે થઈ ગયું છે, પણ બીજી સમજાવ તાવડથી કાઢો અને એને કઈક થોડું ઘણું દેવું પડે, દઈને રાજી કરીને કાઢો. હા, એ નિકાલ છે, ઘર મેળે લઈ લ્યો, એના માટે કોર્ટે નહીં જતા પાછા. હું છે ને પ્રમાણિકતાથી એવી સલાહ આપું છું કે જેમાં માણસને ગૂંચવાવું ઓછું પડે, સમજાણું? હું ક્યાં એવી સલાહ ન આપું કે આને આમ કરી નાખે, આના ઉપર આમ કેસ કરી નાખે, એવો કેસ નથી કરવો આપણે. જેનું નિરાકરણ જે રીતે આવતું હોય એ રીતે લઈ આવાય. દરેક રોગની અલગ અલગ દવા હોય. હા, આમાં સાહેબ લેન્ડ ગ્રેબિંગ ન થઈ શકે? ન થઈ શકે. તો હું ન બોલી ગયો ભઈલા, મને બધું મને મોઢે આવતું હોય તરત જ, સમજા? જો આટલા વર્ષના અનુભવ થઈ ગયા ભઈલા, બધી વસ્તુ મોઢે હોય. હા, પણ જેને જે ઇન્જેક્શન દેવાતું હોય ને એ જ ઇન્જેક્શન એને દેવાય, બીજા કોઈને બીજા ઇન્જેક્શન ન દેવાય. હા, ખોટા રિએક્શન આવે અને આપણને તકલીફ પડે. હા, આટલું કામ કરી નાખો, થઈ જશે તમારું કામ. અને ઓલા ડોક્યુમેન્ટ જે કાંઈ હોય નાખજો મને, એટલે એ નિરાતે વાંચી દઈશ. એમાં કેસ ચાલુ છે એટલે કઈ બીજી ઉપાધિ કરવાની જરૂર નથી, તમારી ફેવરમાં જ આવશે ઉપાધિ કરોમાં. હા, આ તો કાટાડી વાડમાં હેલા છે, કાંટા તો લાગશે થોડાક આપણને. હા ભલે. હા.